નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। બાળકોનું ભોજન નહીં અટકે, પીએમ પોષણ યોજનાના કમિશનરનો આદેશ। શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ કરાઈ। જામનગર નજીક જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરાયો। અમદાવાદમાં મિડલ ઈસ્ટના યુદ્ધની અસર એલડી એન્જિનિયરિંગના મેચ સુધી પહોંચી। ગેસનો બાટલો ના મળતા ચૂલાનો આશરો લેવો પડ્યો। જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકિંગ સેવાના ફોન આપમેળ કટ થઈ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન બન્યા। હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ કંપનીની આગામી મંગળવારથી ફરી મેગા ડ્રાઈવ શરૂ થશે। અમરેલીના સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજીસ્ટ્રેશન માટે લોકોની લાંબી લાઈનો, ઓનલાઈન બુકિંગ ઠપ કરાયો। ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા। વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા। જામનગરમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાં રહેતા ઇજનેર યુવાનના ઘરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો। જામનગર પાલિકા દ્વારા સ્થાવર જંગમ મિલકત જપ્તી અંગેની તથા પાણી પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરવા અંગેની આખરી નોટિસ મોકલાઈ। જામનગરમાં સ્કૂટરમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો લઈને નીકળેલા શખ્સની પોલીસ દ્વારા અટકાયત કરાઈ। જામનગરમાં પાવર ચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂપિયા 1.16 કરોડનો દંડ ફટકારતી સ્પેશિયલ કોર્ટ જોવા મળી। ગુજટોક ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર શિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો। વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલ રૂમ શરૂ થતાં ફરિયાદોની ભરમાર મચી। અમદાવાદના સેટેલાઇટમાં ફાઇનાન્સ પેઢીના સંચાલકોએ કરોડોનો ફુલેકો ફેરવ્યો, જાણીતી કંપનીના નામનો દુરુપયોગ કર્યો। વડોદરામાં સ્ક્રેપના વેપારીની નજર ચૂકવીને રૂપિયા 2 લાખ રોકડા લઈ જતા ગઠિયાઓ ફરાર થયા। જામનગર જિલ્લામાંથી સગીરાના અપહરણ અને દુષ્કૃત્યના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ સજા થઈ।